દિવાળીના તહેવારમાં સંકટ ઘેરાયું છે। અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો। અરબ સાગરમાં મજબૂત બનશે વાવાઝોડું। દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા। 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો। અરબ સાગરમાં મજબૂત બનવાનું છે વાવાઝોડું અને તેના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે। 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અરબ સાગરમાં વાવાઝોડું મજબૂત બનવાનું છે। દિવાળીના તહેવારમાં જ આ એક સંકટ વાતાવરણને લઈને આવી રહ્યું છે। અંબાલાલ પટેલની મોટી આગાહી છે। ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલટો। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે। ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। અરબ સાગરમાં જે વાવાઝોડું મજબૂત બનવા જઈ રહ્યું છે તેની અસર ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી શકે છે। એક તરફ બંગાળના ઉપસાગરમાં પણ જે વાવાઝોડું છે એ ધીરે ધીરે સક્રિય બનતા આગળ વધી રહ્યું છે અને બીજી તરફ અરબ સાગરમાં જે વાવાઝોડું છે એ પણ મજબૂત થઈ રહ્યું છે અને તેના કારણે ગુજરાત પર તેની અસર જોવા મળશે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, નવા વર્ષમાં વાતાવરણ કેવું રહેશે, શું કહી રહ્યા છે આગાહીકાર અંબાલાલ પટેલ? પંકજ, અત્યારે અમારી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને તેઓને પૂછીશું, કારણ કે આખું વર્ષ છે વાતાવરણમાં વારંવાર પલટો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ચોમાસા જેવો માહોલ ઉનાળામાં પણ જોવા મળી રહ્યો છે, હવે શિયાળામાં પણ જોવા મળશે અને ચોમાસામાં તો ખૂબ સારો વરસાદ છે તે થયો છે। કાકા, નવા વર્ષની શરૂઆત અને નવા વર્ષની શરૂઆતમાં હવે વાતાવરણ કેવું રહેશે? પ્રથમ તો નવા વર્ષની શરૂઆતમાં સૌને શુભેચ્છા નવા વર્ષની। પણ નવા વર્ષની શરૂઆતમાં પણ હજુ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। દિવાળી બાદ બેસતા વર્ષની શરૂઆતમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને લગભગ બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે હમણાં લગભગ બેસતા વર્ષની શરૂઆત સુધીમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના લગભગ બહુધા ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરની સિસ્ટમ 23-24થી સક્રિય થઈને લગભગ માસના અંત સુધીમાં ત્યાંની અસર દક્ષિણ ભારતમાં થઈને અરબ સાગરમાં આવશે અને અરબ સાગરમાં જે હલચલ છે તે હલચલના કારણે લગભગ આ માસના અંત સુધીમાં એક ભારે સિસ્ટમ બનશે અને એક ચક્રવાતમાં તબદીલ થવાની શક્યતા રહેશે। જો કે આ ચક્રવાત અતિ ભારે હોવાની શક્યતા નથી, પણ આ ચક્રવાતના અસરના લીધે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને પશ્ચિમ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારે કે કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો તેમજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠાના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે અને વાદળવાયુ કે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષોભના કારણે મેરિટરેનિયન સીમાથી હવામાનમાં પલટો આવશે। એક બંગાળ ઉપસાગરની સિસ્ટમ, અરબી સમુદ્રની સિસ્ટમ અને ત્રીજો લગભગ આ માસના અંતમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના ઇન્ટરેક્શનના કારણે દેશ સહિત લગભગ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ માસના અંતમાં અને નવેમ્બર તારીખ 4-5 સુધીમાં ભર શિયાળે જાણે ચોમાસું આવ્યું હોય તેવો માહોલ સર્જાવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 18-11 બાદ પણ બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે અને પેસિફિક મહાસાગરના ટ્રોપિકલ સ્ટોર્મ અને દક્ષિણ ચીન બાજુમાંથી આવતા અવશેષોના કારણે બંગાળ ઉપસાગર એક પછી એક સક્રિય રહેશે। હમણાં સી ટેમ્પરેચર પણ સાનુકૂળ છે અરબ સાગરનું, બંગાળ ઉપસાગરનું, જેના કારણે આ સિસ્ટમો બની રહેશે। પરંતુ આ વખતે લા નીનોની અસરની કંઈક સંકેતો પ્રાપ્ત થયા છે, ત્યારે શિયાળામાં ઠંડી પડવાની પણ શક્યતા રહેશે। જો કે ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડા પવનો ફૂંકાશે। હમણાં બેસતા વર્ષના સવારમાં ઠંડા પવનો ફૂંકાશે, દિવસના ભાગમાં ગરમી રહેશે, પરંતુ લગભગ
22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે. જી. તો કાકા, જે રીતે સિસ્ટમ સક્રિય થશે, અરબી સમુદ્ર હોય, બંગાળની ખાડી હોય અને એની અસર છે ગુજરાતના વાતાવરણ ઉપર થતી હોય, તમે કહ્યું કે ભારેથી અતિ ભારે વરસાદ થશે. ખાસ કરીને વિસ્તારો કયા રહેશે અને કેટલી તારીખની અંદર છે આ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે? આ માસના અંત અને 5મી નવેમ્બર સુધીમાં લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, ખાસ કરીને સૌરાષ્ટ્રના બધા ભાગોમાં ભારે વરસાદ નહીં થાય, પણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના થોડાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં કેટલા ભાગોમાં પણ થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદની અસર લગભગ ગુજરાતના મોટા ભાગોમાં થવાની શક્યતા રહેશે, પરંતુ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વિશેષ વરસાદ થવાની શક્યતા રહેશે. જી. કાકા, જે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે, બંગાળના ઉપસાગર તો હંમેશા માટે સક્રિય જ હતો. છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો અરબી સમુદ્ર પણ બહુ વધારે સક્રિય થઈ ગયો અને વારંવાર આ સિસ્ટમો બની રહી છે. તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને છે કેટલી મજબૂત બનશે અને તેની અસર શું રહેશે? બંગાળ અને ઉપસાગરની સિસ્ટમમાં વધારે મજબૂત બનશે અને હમણાં તો લગભગ 100 કિલોમીટર પર અવરના ઉપરના પવનો ફૂંકાશે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબર લઈ નાખે એવું ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે અને ત્યાંના કારણે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ત્યાંના ભેજના કારણે અને અરબી સમુદ્રમાં પણ સી ટેમ્પરેચર આ વખતે છે લગભગ 27-28 ડિગ્રી સેલ્સિયસ ઉપર સી ટેમ્પરેચર હોય તો સાયક્લોન થતા હોય છે. અને સાનુકૂળ સી ટેમ્પરેચર છે, ઉપલા લેવલના અપર વિન્ડ પણ જરા શક્ય સાનુકૂળ છે અને જેટ જરા દક્ષિણાવર્તી છે. આ બધાની અસરોના કારણે આ વખતે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેને માવઠા કહી શકાય. હવે માવઠા થવાની શક્યતા રહે છે. એક પછી એક માવઠા હજુ પણ આવતા જ છે. જી. કાકા, જે અરબી સમુદ્રમાં ટેમ્પરેચર વધી રહ્યું છે સતત, તો એનું કારણ શું હોઈ શકે? કારણ કે નાની એવી સિસ્ટમ બને તો પણ એ વધારે મજબૂત બનતી જાય છે. અરબી સમુદ્ર હમણાંથી સક્રિય રહ્યો છે કારણ કે લો પ્રેશરની અસર, ખાસ કરીને લો પ્રેશરની અસર અને પેસિફિક મહાસાગર ગરમ રહ્યો, હિન્દ મહાસાગરમાં કંઈક ગરમી ટકી રહેવી, એટલે આ બંને સાગરોમાં હજુ પણ સી ટેમ્પરેચર કેટલાક જાણા અજાણ્યા બળોના કારણે જરા વામ રહ્યું છે, જેના કારણે આ અસરો થાય છે. તો બિલકુલ અત્યારે જે રીતે હવે શિયાળાની શરૂઆત થશે અને શિયાળાની શરૂઆતમાં કાકા ચોમાસા જેવો માહોલ બનશે, તો ઠંડી ઓછી પડશે કે વધારે પડશે? લાલ નીનોની પણ અસર થવાની છે. જ્યારે વરસાદ કે પશ્ચિમી વિક્ષોભ આવતો હોય છે ત્યારે ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પણ જેવો પશ્ચિમી વિક્ષોભ હટી જતો હોય છે ત્યારે કડકડતી ઠંડી આવતી હોય છે. એટલે આ પશ્ચિમી વિક્ષોભ હટી જતાં ઠંડી આવવાની શક્યતા રહે છે. લગભગ નવેમ્બરના 7-8 નવેમ્બર બાદ, પણ તે પછી પણ સિસ્ટમ બનતી રહેશે. પણ ખાસ ઠંડી તો 22 ડિસેમ્બર બાદ આવવાની શક્યતા રહે છે અને ઉત્તરાયણ બાદ આવવાની શક્યતા રહે છે, જે હાડ કંપાવી ઠંડી હશે. જી. આ ઠંડીની શરૂઆત છે હવે ક્યારથી શરૂ થશે? કારણ કે અત્યારે તો જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે તેના કારણે બી ગરમીનો અહેસાસ થાય છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. લગભગ મધ્યમ પ્રકારની ઠંડી 15 નવેમ્બર બાદ આવવાની શક્યતા રહેશે અને 18 નવેમ્બરથી જે સિસ્ટમ બની રહી છે તે અને પશ્ચિમ વિક્ષોભ એ હટી જતાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે, પરંતુ 15 ડિસેમ્બર સુધીમાં માવઠું આવવાની શક્યતા રહેશે. અને ખાસ ઠંડી તો જે છે એ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા 22 ડિસેમ્બર બાદ જ થવાની શક્યતા રહેશે, જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા 22 ડિસેમ્બર બાદ છે અને તે પૂર્વે ઠંડી આવવાની શક્યતા રહેશે. પણ મહત્તમ ઉષ્ણતામાન ત્યારે 15 ડિગ્રી 16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે, જ્યારે 22 ડિસેમ્બર બાદ લગભગ 8 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ તાપમાન કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે છે. ખાસ કરીને મહેસાણાના ભાગોમાં ઠંડી, ઉત્તર ગુજરાતના ભાગમાં ઠંડી વધારે પડશે અને કેટલાક મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે ઠંડી પડશે, કચ્છના ભાગોમાં વધારે ઠંડી પડશે અને સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં વધારે ઠંડી પડવાની શક્યતા રહે છે. જી. અત્યારે જે ઠંડી પડશે, ફરી વરસાદ થશે, ચોમાસા જેવો માહોલ બનશે, તો જનરલી જોયું છે કે ચોમાસાનો જે પાક હતો એ પાછોતરો વરસાદ થવાને કારણે ખૂબ મોટું નુકસાન થયું છે નવરાત્રિમાં જે વરસાદ પડ્યો છે એના કારણે. હવે શિયાળુ પાકની શરૂઆત થશે, ઘઉંનો પાક થશે અને ત્યારે જીરુંનો પાક થતો હોય છે. તો આ ચોમાસા જેવો માહોલ, ત્યારબાદ ફરી ઠંડી, તો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, અરબી સમુદ્ર, આ સિસ્ટમોને કારણે વાતાવરણમાં જે તફાવત આવશે એના કારણે ખેતીના પાકને કેટલું અસર પહોંચશે?
નવેમ્બરની શરૂઆતમાં જીરા વવાતા હોય છે, 15 નવેમ્બર બાજુ ઘઉં વવાતા હોય છે, અને ઘઉં મોડા ઘઉં છે એ ડિસેમ્બર 2 તારીખ સુધીમાં વવાતા હોય છે. ઠંડી પડે તો જ ઘઉં સારા થાય, ઠંડી પડે તો જીરા સારા થાય. પણ આ ભેજવાળા વાતાવરણના કારણે જીરાના પાક પછી એક પછી આવતા ચરમો કે કાળીઓ આવવાની શક્યતા રહે છે. એટલે પાક સંરક્ષણના પગલાં ખેડૂત ભાઈઓ લેવા સારા રહે છે. તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળશે, કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં સિસ્ટમ સક્રિય થશે. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. અને હવે વાત કરીશું આગની ઘટનાઓની. મહેસાણામાં દિવાળીની રાત્રિએ બન્યા આગના બનાવો. મહેસાણા શહેરમાં 3 સ્થળે આગ લાગી. ફટાકડાને કારણે વેરાણ કચરાના સ્થળે આગ લાગી ગઈ. રાધનપુર રોડ, સોમનાથ રોડ અને કસ્બામાં આગ લાગી. અવાવરૂ અને કચરાના ઢગલાઓમાં આગ લાગી ગઈ. તસવીરોમાં તમે જોઈ શકો છો, 3 અલગ અલગ સ્થળો પર આગ લાગતા મનપાએ આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમને દોડતી કરી હતી અને અહીંયા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી શકી હતી. તો દિવાળીના દિવસે આગના બનાવો પણ ખૂબ વધ્યા, કારણ કે જે આતશબાજી થતી હોય છે, ફટાકડા ફોડતા હોય છે, ત્યારે ક્યાંક આવા ફટાકડા, ક્યાંક આવા જે ટેટા હોય છે, કાં તો રોકેટ હોય છે, એ પ્રકારના જે ઝૂંપડાવાસીઓમાં જતા હોય છે ત્યારે તે આખા વિસ્તારને બાનમાં લઈ લેતો હોય છે.